હાઈવે ઉપર આવેલ મહારાજના મુવાડા ચેકપોસ્ટ ઉપર સેવાલિયા પોલીસ 31 ડિસેમ્બરને લઈને વાહન ચેકિંગમાં હતી. તે સમયે ગોધરા તરફના રોડથી આવતી જીપ કંપાસ ગાડી નંબર MP 70C0662 આવતા તેની તલાશી લઈ હતી અને તેમાં બંને ઇસમની તલાશી લેતા એક પાસેથી પિસ્તલ અને બીજા પાસેથી જીવતા 9 કારતૂસ મળ્યા હતા. ત્યારબાદ ગાડીની તલાશી લેતા હાથરૂમાલમાં સોનાની બંગડીઓ 6 નંગ કિંમત ₹3 લાખ, સોનાની વીંટી નંગ 2 કિંમત ₹50,000, ચાંદીનું કડું કિંમત ₹7,000 અને રોકડ રકમ ₹30,000 મળ્યા હતા. અને ત્યારબાદ સેવાલિયા પોલીસે બે પિસ્તલ કિંમત ₹10,000 અને જીવતા કારતૂસ નંગ 9 કિંમત ₹4500 અને બંને આરોપીઓની અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ નંગ 3 કિંમત ₹35,000, જીપ કંપાસ ગાડી કિંમત ₹5 લાખ મળી કુલ કિંમત ₹9,36,500 નો મુદ્દામાલ કબજે લઈ આરોપી પ્રશાંત પાલરેચા રહેઠાણ ધાંધલા અને અક્ષય પટીદાર રહેઠાણ પરવલિયા ધાંધલા બંને મધ્યપ્રદેશના વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. પોલીસે પિસ્તલ અને કારતૂસ